પંચમહાલ શહેરા તાલુકાના ધમાઈ ગામના ટેકરી ફળિયાના 200 ઉપરાંત મતદારો તંત્રની જ સમજાવટ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરશે. શહેરા તાલુકાના ધમાઈ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 2માં અંદાજિત 350 ઉપરાંતની વસ્તી ધરાવતા ટેકરી ફળિયામાં વર્ષોથી ફળિયામાં અવર જવરનો રસ્તો કાચો હોવાથી તે રસ્તો પાકો બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તો નહીં બનતા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. શહેરા તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી સહિતના અધિકારી કર્મચારીઓએ સ્થળ મુલાકાત લઈ ફળિયાના રહીશોને રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી. મતદારો દ્વારા ફળિયામાં પ્રવેશના રસ્તા ઉપર આવેલા વૃક્ષો પર કામ નહીં તો વોટ નહીં જેવા વિવિધ પોસ્ટરો પણ લગાવ્યા. ટેકરી ફળિયાના રહીશ સમરસસિંહ પટેલે જણાવ્યું છે, રસ્તાની સમસ્યાને લઈ અમે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, પણ ટીડીઓ અને અન્ય અધિકારીઓ આવી વહેલી તકે રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવવાની બાંહેધરી આપતા અમે મતદાન કરીશું. ધમાઈ ગ્રામ પંચાયત ખાતે જે હાલમાં ચૂંટણી ચાલી રહેલી છે તેની અંદર ટેકરી ફળિયાની અંદર રોડ બાબતે ટેકરી ફળિયાના આશરે 100 જેટલા ઘરો છે, મતલબ 300 થી 400 મતદારો એને ચૂંટણીનો ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરેલો હતો. એની અંદર તઈ આગળ વર્ષોથી એમનું કહેવું છે કે વર્ષોથી તઈ રોડ નથી બન્યો, તો રૂબરૂ સ્થળ મુલાકાત કરતા મેં જોયું તો 1 કિલોમીટરથી ઉપરનો રોડ હોય તેને આપણે ચેક કર્યો છે અને એની અંદર ગામ લોકોને સમજૂત કર્યા કે આ રોડ જે છે તમારો, એટલે એ રોડ બનાવવા માટે અમે એમને આખી દરખાસ્ત તૈયાર કરી છે અને ભવિષ્યમાં ટૂંક સમયમાં દરખાસ્ત તૈયાર કરી એ રોડ બનાવવા માટે એ લોકોને સમજૂત કરતા તમામ લોકોની અંદર જાગૃતતા આવી અને તમામ લોકો તૈયાર મતદાન માટે જે બહિષ્કાર હતો એને સમજૂત કરતા મતદાન માટેનો તૈયાર થઈ ગયેલ છે અને હાલમાં એ મતદાનનો બહિષ્કાર જે કહેતા એ દૂર થઈ બધા મતદાન કરવા માટે તૈયાર છે. પાર્થ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, શહેરા. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.